કલોલના પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી 2 મકાન ધરાશાયી। બ્લાસ્ટનું કારણ જો કે હજુ પણ અકબંધ છે। દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે 3થી વધુ રહેવાસી ઘાયલ હોવાના અહેવાલ પણ મળ્યા છે। મકાન નીચે ગેસની પાઇપલાઇન છે કે નહીં તેની તપાસ કરવા હવે ઓએનજીસીના અધિકારીઓ પહોંચ્યા છે। ઓએનજીસીની પાઇપલાઇનમાં બ્લાસ્ટ નહીં થયો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। જમિતા, કલોલની અંદર જે પ્રકારનો આજ વહેલી સવારે બ્લાસ્ટ થયો, 2 મકાન ધરાશાય થયા, ત્યારબાદ સ્થળ તપાસ માટે ઓએનજીસીના એક અધિકારી અહીં પહોંચ્યા હતા। તેનો સ્થાનિકો જે છે તે વિરોધ કરી રહ્યા છે। આ ઓએનજીસીના અધિકારી જે છે તેમણે કહ્યું કે તેના કારણે તેમને કોઈ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારની સ્થિતિ નથી। ઓએનજીસીના કારણે પણ જે સ્થાનિકો જે છે તે સમગ્ર મામલાનો વિરોધ કરી રહ્યા છે, આ અધિકારીઓનો વિરોધ કરી રહ્યા છે। પોલીસ પણ જે છે તે દરમિયાનગી કરી આ ગાડી અહીંથી જવા દેવા માટે જે છે તે સ્થાનિકોને અનુરોધ કરી રહી છે। આપ જોવો છો તે પ્રકારે પોલીસ અને અહીંના સ્થાનિક લોકો વચ્ચે જે પ્રકારની એક રીતે હળવી જે અથડામણ થતી હોય તે પ્રકારની સ્થિતિ છે। અધિકારીને આપણે પૂછવાની વાત કરીશું, તે કોણ છે, તે જે છે તે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી કે બ્લાસ્ટ શેના કારણે થયો જે છે તે આપ જોવો છો તે પ્રકારે કંઈ પણ તેઓ કહેવા માટે તૈયાર નથી। સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો અહીં પહોંચ્યા ત્યારે કે આ કારણે બ્લાસ્ટ થયો। માનવામાં આવે છે કે ઓએનજીસીની જે પાઇપલાઇનો જે છે તે આ વિસ્તારના નીચેથી પસાર થાય છે અને તેના કારણે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ થયો હોઈ શકે, પરંતુ ઓફિશિયલ રીતે કોઈ પણ કંઈ કહેવા માટે તૈયાર નથી। પરંતુ 2 મકાનો જે છે તે ધરાશાય થયા છે, 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક લોકો જે છે તે અત્યારે આ ગાડી અહીંથી આગળ ન ખસેડવા માટે, આગળ ન લઈ જવા માટે જે છે તે વિરોધ દર્શાવી રહ્યા છે। પોલીસ કોર્ડનની અંદર જે આ ઓએનજીસીના અધિકારી જે સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા તેમને હાલ અહીંથી જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે, અહીંથી તેમને બહાર નીકાળવામાં આવી રહ્યા છે। બીજી તરફની પણ તસવીર છે કે જ્યાં જે મકાન ધરાશાય થયું છે તેનો સામાન જે છે, તેનો મલબો જે છે તેને દૂર કરવા માટે 2 જીસીબી જે છે તે અહીં પહોંચ્યા છે અને તેને નીકાળવા માટેની કવાયત હાલ હાથ ધરાઈ રહી છે। પરંતુ કયા કારણોસર આ બ્લાસ્ટ થયો તે હજી ચોક્કસ કારણ સામે નથી આવ્યું। જરૂરથી ઓએનજીસી ક્ષેત્ર સાથે સંકળાયેલો આ વિસ્તાર અને ઓએનજીસીના પણ એક અધિકારી અહીં સ્થળ તપાસ માટે પહોંચ્યા। તેમણે એવું નિવેદન કર્યું કે જે છે તે આ બ્લાસ્ટ ઓએનજીસીની કોઈ પાઇપલાઇનના કારણે નથી થયો, પરંતુ આવડો મોટો બ્લાસ્ટ થવું અને તેની અંદર 2 મકાન ધરાશાય શા કારણે થવા તે જે છે તે હજી સુધી જાણી શકાયું નથી। અને ખાસ કહી શકાય કે અત્યારે જે બુલડોઝર જે છે તેના દ્વારા આ સામાન અહીંથી જે છે તે મલબો જે છે તે નીકાળવા માટેની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓ પણ અહીં છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સોલંકી સાહેબ પણ છે। સાહેબ, વિરોધ થયો હતો, પોલીસ અધિકારીઓ અહીં પહોંચ્યા છે, જે ઓએનજીસીના એક અધિકારી અહીં પહોંચ્યા હતા, તેમનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, તેમને પોલીસે કોર્ડન કરી અત્યારે અહીંથી સ્થળ પરથી રવાના કર્યા છે। પરંતુ સ્થાનિક લોકોની અંદર આક્રોશ જોવા મળે છે। જે પ્રકારનો આ કેટલી તીવ્રતાનો આ બ્લાસ્ટ હશે તે આ દ્રશ્યો પરથી, સ્થળ પરથી આપ જાણી શકશો, કારણ કે 2 મકાનો, જેની અંદર એક મકાનની અંદર લોકો રહેતા હતા, એક ખાલી સ્થિતિની અંદર મકાન હતું, તે બંને મકાન જે રીતે ભૂકંપ આવ્યો હોય તે પ્રકારે ધરાશાય થયા છે। પાસે રહેલ એક 4 વ્હીલર વાહન જે છે તેને પણ નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની સ્થિતિ, સાથે સાથે પાસે આવેલ જે બીજા મકાનો જે છે તેના બારીઓના કાચ પણ તૂટ્યા હોય, તેને પણ જે છે તે નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અને ખાસ કહી શકાય કે હાલ અત્યારે આ સ્થળ પરથી જે મલબો જે છે, જે અહીંનો સામાન જે છે તે જેસીબી દ્વારા ખસેડવા માટેની કામગીરી સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો સ્થાનિક પ્રશાસન સક્રિય થયું છે, પરંતુ હજુ પણ લોકોમાં રોષ છે, કારણ કે જે બ્લાસ્ટ થયો તેનું કારણ હજુ અકબંધ છે।
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.